વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું 19મી જુલાઈની મધ્યરાત્રિએ અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું। શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું 19મી જુલાઈના મધ્યરાત્રિએ અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું। આ ઘટના રાતના આશરે 3 વાગ્યે બની હતી। જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા। અપહરણકારો રોહિતભાઈને ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા, જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી। આપત્તિની ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી અને એસીપી વીઆર મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી। જ્યાં અપહરણકારોએ પોલીસના દાવપેચની ખબર પડી ત્યારે તેઓ ફરાર થઈ ગયા। ત્યારબાદ પોલીસે તત્કાલ કાર્યવાહી કરીને અપહરણ થયેલા રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા અને અપહરણ દરમિયાન આરોપીઓએ રોહિતભાઈ પાસેથી રોકડા 1 લાખ રૂપિયાની રકમ પણ લીધાની તપાસમાં ખુલ્યું છે। હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।